हेलो फ्रेंड्स, 12 फिजिक्स चैप्टर 9 रे ऑप्टिक्स एंड ऑप्टिकल इंस्ट्रूमेंट्स એટલે કે કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણોના આજના જેડબલ્યુ નીટના લેક્ચરમાં આપણે એમસીક્યુ ગણીશું. પહેલા એમસીક્યુમાં આપણને માહિતી આપેલી છે અહીંયા કે અ કન્ટેનર ઇઝ ફિલ્ડ વિથ ધ વોટર. એક કન્ટેનર છે જેને પાણીથી ભરી દેવામાં આવ્યું છે અને જેમાં વક્રી ભવનાંક 1.33 છે. એટલે પાણીનો જે વક્રી ભવનાંક છે એ પહેલા હું લખી દઉં અહીંયા, જેને મ્યુ વડે દર્શાવ્યો છે. સો મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ 1.33 લખાય, અથવા તો તમે 4/3 પણ લખી શકો, 4/3, જેનું મૂલ્ય 1.33 થાય. અપ ટુ હાઇટ ઓફ 33.25 સેન્ટીમીટર, એટલે એને 33.25 સેન્ટીમીટર ઊંચાઈ સુધી ભરી દેવામાં આવ્યું છે. એટલે એચ બરાબર હું લખી દઉં છું 33.25 સેન્ટીમીટર ઊંચાઈ છે પાણીની. પછી તમને કીધું છે અ કોન્કેવ મિરર ઇઝ પ્લેસ. કોન્કેવ મિરરનો મતલબ થાય છે અંતર્ગોળ અરીસો 15 સેન્ટીમીટર અબાઉ ધ વોટર લેવલ. આકૃતિમાં તમને દેખાયું છે કે પાણીની જે સપાટી છે ત્યાંથી 15 સેન્ટીમીટર ઊંચાઈએ એક અંતર્ગોળ અરીસાને મૂકેલો છે. And the image of the object placed at the bottom is formed 25 centimeter below the water level. એટલે કે પ્રતિબિંબ જે છે એ 25 સેન્ટીમીટર ઊંડાઈએ રચાય છે. જે ઓબ્જેક્ટ મૂકેલો છે ક્યાં? ઓબ્જેક્ટ મૂકેલો છે બોટમ પર. એટલે ઓબ્જેક્ટ માટે, એટલે અંતર્ગોળ અરીસા માટે અહીંયા લખીએ આપણે અંતર્ગોળ અરીસા માટે વસ્તુ અંતર, પહેલા તો કેન્દ્ર લંબાઈ લખી દઈએ. કેન્દ્ર લંબાઈ આપણને આપી નથી. લેન્થ ઓફ ધ મિરર, ધ ફોકલ લેન્થ ઓફ ધ મિરર, એટલે કેન્દ્ર લંબાઈ આપણે શોધવાની છે. વસ્તુ અંતર યુ બરાબર શું થશે અને પ્રતિબિંબ અંતર વી બરાબર શું થશે. હવે વસ્તુને એકચ્યુઅલમાં મૂકવામાં જે આવી છે એ છે 15 સેન્ટીમીટર, એટલે અરીસાથી સપાટી સુધીનું અંતર 15 સેન્ટીમીટર છે, પ્લસ 33.25 સેન્ટીમીટર થાય. પણ ધ્યાનથી સાંભળજો, એકચ્યુઅલમાં વસ્તુ જે છે એ પાણીના લીધે એની એકચ્યુઅલ ઊંડાઈ કરતા ઓછી ઊંડાઈએ દેખાશે. એટલે હું અહીંયા લખીશ કે વસ્તુની આભાસી ઊંડાઈ અને વસ્તુની આભાસી ઊંડાઈ થઈ જશે એચ ડેશ બરાબર HO ડિવાઇડેડ બાય N થાય. એટલે 33.25 ડિવાઇડેડ બાય N એટલે 4/3 થશે. 3 ઉપર જાય એટલે 33.25 ગુણ્યા 3/4 થાય, અથવા 1.33 વડે ભગાય. સો કિંમત એપ્રોક્સિમેટલી, આ જે કિંમત છે એપ્રોક્સિમેટલી 25 થશે, 25 સેન્ટીમીટર. અને એનો મતલબ એ થાય કે વસ્તુ જે છે એ તળિયા પર છે, એની જગ્યાએ 25 સેન્ટીમીટર ઉપર અનુભવાશે. એટલે 33.25 સેન્ટીમીટર નહીં, 25 સેન્ટીમીટરે અનુભવાશે, ઉપરથી 25 સેન્ટીમીટરે. એટલે અહીં વસ્તુ છે, એટલે વસ્તુ અંતર થઈ જશે 15 + 25, 15 + 25 અને બરાબર થશે 40 સેન્ટીમીટર. આ પોઈન્ટને ખાસ ફરી એકવાર સમજીએ. એકચ્યુઅલમાં વસ્તુ જે છે એ તળિયે છે, પરંતુ પાણીના લીધે એનું વક્રીભવનાંક થશે અને એની એકચ્યુઅલ ઊંડાઈ કરતા ઓછી ઊંડાઈએ વસ્તુ દેખાશે, જેને આપણે આભાસી ઊંડાઈ કહીએ છીએ. અને આભાસી ઊંડાઈનું જે મૂલ્ય છે એ તમને મળ્યું 25 સેન્ટીમીટર. એટલે અરીસાથી એકચ્યુઅલમાં આભાસી વસ્તુનું અંતર કેટલું થશે? તો 25 + 15 એટલે 40 સેન્ટીમીટર થાય. અને તમને કીધું છે કે ઇમેજ જે રચાય છે એ ઇમેજ પણ 25 સેન્ટીમીટર બિલો ધ વોટર લેવલ રચાય છે. 25 સેન્ટીમીટર બિલો ધ વોટર લેવલ એટલે કે એ પણ 40 સેન્ટીમીટર રચાય છે. 15 + 25 બરાબર 40 સેન્ટીમીટર રચાય.
હવે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બંને સમાન છે, દર્શાવે છે કે વસ્તુ જે છે એ અરીસાના વક્રતા કેન્દ્ર પર મૂકેલી છે. અહીં v બરાબર u છે, તેથી v નું જે મૂલ્ય છે એ એકચ્યુઅલમાં -40 આવે, એ જ u નું મૂલ્ય આવે -40, અને u અને v બંને સેમ છે, તેથી વસ્તુ વક્રતા કેન્દ્ર પર છે. વક્રતા કેન્દ્ર પર છે, અને વક્રતા કેન્દ્ર પર છે એનો મતલબ શું થયો કે u અને v બંનેનું મૂલ્ય r જેટલું છે, એટલે r બરાબર 40 સેન્ટીમીટર થાય. અને જો r બરાબર 40 સેન્ટીમીટર થાય તો f નું જે મૂલ્ય છે r/2 બરાબર 20 સેન્ટીમીટર થશે. r/2 બરાબર 20 સેન્ટીમીટર થાય. બરાબર. તો અહીં આપણે અરીસાના કોન્સેપ્ટનો ઉપયોગ કર્યો, એની સાથે સાથે આભાસી ઊંડાઈ અને આભાસી ઊંચાઈના કોન્સેપ્ટનો પણ ઉપયોગ કર્યો. એ તમને સમજાવ્યું હશે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. નેક્સ્ટ MCQ કે છે પોઈન્ટ ઓબ્જેક્ટ ઇઝ મૂવિંગ ઓન ધ પ્રિન્સિપલ એક્સિસ ઓફ ધ કોન્કેવ મિરર ઓફ ફોકલ લેન્થ 24 સેન્ટીમીટર. દેટ મીન્સ તમને અહીંયા માહિતી આપેલી છે કે ફોકલ લેન્થ f નું જે મૂલ્ય છે એ 24 સેન્ટીમીટર છે. કોના માટે? કોન્કેવ મિરર માટે, એટલે ફોકલ લેન્થ -24 સેન્ટીમીટર તમે લઈ શકો. ટુવર્ડ્સ ધ મિરર when it is at a distance 60 સેન્ટીમીટર ફ્રોમ ધ મિરર, મતલબ વસ્તુનું જે અંતર છે જ્યારે 60 સેન્ટીમીટર હોય મિરરથી, એટલે પોઈન્ટ ઓબ્જેક્ટ જે છે એ કોન્કેવ મિરર તરફ ગતિ કરી રહ્યો છે, જેની કેન્દ્ર લંબાઈ 24 સેન્ટીમીટર છે અને વસ્તુ અંતર -60 સેન્ટીમીટર છે ફ્રોમ ધ મિરર. Its velocity is 9 centimeter per second. So VO object velocity નું મૂલ્ય છે 9 સેન્ટીમીટર પર સેકન્ડ. તો VI બરાબર શું થશે? VI નું મૂલ્ય શું થશે? હવે સૂત્ર જે છે પ્રતિબિંબની ઝડપ. પ્રતિબિંબની ઝડપ અને પ્રતિબિંબની ઝડપ VI બરાબર થશે -m² into VO, અને -m² નો મતલબ થાય f/f - u હોલ સ્ક્વેર into VO. બરાબર છે. અને આ સૂત્ર ઓલરેડી આપણે તારવી શકીએ, અથવા તારવેલું હશે થિયરીમાં. હું તમને બહુ ક્વિકલી સમજાવી દઉં તો આ રીતે લખી શકાય, પછી કિંમતો મૂકીએ. તો અહીંયા લખીશું માઇનસ અરીસો છે એટલે 1/u પ્લસ 1/v બરાબર 1/f થાય. હવે આપણે જોઈએ છે વસ્તુનો વેગ, એટલે VO બરાબર શું થશે? તો કે વસ્તુ અંતર બદલાશે સમય સાપેક્ષે, એટલે du/dt થશે. ધ્યાનથી સમજો. VO બરાબર થશે du/dt. VI બરાબર શું થશે? પ્રતિબિંબનો વેગ થશે dv/dt. કારણ કે જો વસ્તુ અને પ્રતિબિંબ ગતિ કરતા હોય તો વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બદલાય, એટલે u અને v સમય સાથે બદલાય, એટલે du/dt થશે ને dv/dt થશે. હવે સમય t ની સાપેક્ષે વિકલન કરીએ. સમય t ની સાપેક્ષે વિકલન કરતા સમય t ની સાપેક્ષે વિકલન કરશો તો 1/u નું વિકલન થશે d/dt of 1/u પ્લસ d/dt of 1/v,
and that is equals to d by dt of 1 upon f. d by dt of 1 upon f બરાબર 0 થાય કારણ કે f અચળ છે. અહીં d by dt of 1 upon u શું થશે એ સમજીએ, ધ્યાનથી જોજો. d by dt of 1 upon u is equals to, એ સાઈડમાં લખું છું અને હું કરી દઉં છું d by du અને બાજુમાં લખી દઈશું du by dt. બરાબર. હવે d by du અને du by dt એવું કરવા પાછળનો હેતુ એ છે કે તમે 1 upon u ચલ છે તો u નું t ની સાપેક્ષે ડાયરેક્ટ વિકલન ના થાય અને માટે આપણે ચલ પરિવર્તન કર્યું, d by du કરી દીધું ને du by dt કરી દીધું. એ એકચ્યુઅલી d by dt જ છે. તો d by du u ની -1 ઘાત લખીએ તો એક સ્ટેપ વધારે લખું છું, d by du u raised to -1 du by dt, that is equals to u raised to -1 આગળ આવે તો -1 u raised to -2 થાય. -1 ઘાત આગળ આવીને -2 ઘાત થશે અને du by dt લખાશે અને that is equals to આ થશે -1 upon u square du by dt. આ વિકલન વાળું પદ થયું, 1 upon u નું વિકલન. એ જ રીતે 1 upon v નું વિકલન પણ લખી શકાય. એટલે વિકલન આપણે લખીએ સો આ થશે -1 upon u square du by dt -1 upon v square dv by dt is equals to 0. અને therefore dv by dt સામે લઈ જઈએ તો 1 upon v square dv by dt is equals to -1 upon u square du by dt થશે. v square ને સામે લઈ જાઓ તો dv by dt બરાબર લખાશે dv by dt બરાબર -v square divided by u square du by dt. So dv by dt ની જગ્યાએ તમે લખશો vi પ્રતિબિંબનો વેગ બરાબર -v by u એટલે m, so m square અને du by dt ની જગ્યાએ તમે લખશો vo. બરાબર છે. અને આપણને ખબર છે કે m બરાબર શું થાય તો કે અરીસા માટે m બરાબર હું લખી શકું -v by u બરાબર લખી શકાશે f upon f minus u. I guess કનેક્શન ઇશ્યુના લીધે કંઈ પ્રોબ્લેમ થયો હતો. સો ક્યાં હતા આપણે? યસ, અરીસા માટેનું જે સૂત્ર છે m બરાબર -v by u થશે, દેટ ઇઝ f upon f minus u, અને f minus v upon f પણ લખાય. અને માટે મોટવણીનું જે સૂત્ર છે એ કિંમત આપણે અહીંયા મૂકીએ એમની જગ્યાએ f upon f minus u. સો હવે હું કિંમત મૂકું છું બધી જ. સો vi બરાબર શું થશે? vi બરાબર થશે -f નું મૂલ્ય છે -24 divided by f એટલે -24 પ્લસ 60 થાય. અને vo ની જગ્યાએ 9 લખાય. માઇનસ નિશાની દર્શાવે છે કે વસ્તુનો જે વેગ હશે એના કરતા વિરુદ્ધ દિશામાં પ્રતિબિંબનો વેગ હશે. વસ્તુના વેગ કરતા વિરુદ્ધ દિશામાં પ્રતિબિંબનો વેગ હશે. એટલે vi બરાબર શું થશે? તો માઇનસ નિશાની તમે 24 ની આપી દો તો માઇનસ પ્લસ થઈ જાય. પોઈન્ટ નંબર 1 એટલે ઉપર આવે, સોરી 24 ઉપર વર્ક કરવાનો છે એટલે 24 બરાબર છે. નીચે આવશે 36, 60 ઓછા 24 એટલે 36 થઈ જશે. માઇનસ નિશાની આગળ મૂકી દઈએ આપણે. સો 24 ભાગ્યા 36 નો વર્ગ થશે ઇન્ટુ 9. અને માટે અહીંયા લખું છું vi બરાબર શું થાય? 24 ભાગ્યા 36 નો વર્ગ એટલે 2 નો વર્ગ 4 થાય, 3 નો વર્ગ 9 થાય ગુણ્યા 9
9 9 જતા રહે તો વીઆઈ બરાબર 4 સેન્ટીમીટર પર સેકન્ડ થાય, 4 સેન્ટીમીટર પર સેકન્ડ. અને ટુવર્ડ્સ ધ મિરર થશે, કારણ કે આ કોન્કેવ મિરર ઓફ ધ ફોકલ લેન્થ ટુવર્ડ્સ ધ મિરર, એટલે વસ્તુ જો અરીસા તરફ જતી હોય, ટુવર્ડ્સ ધ મિરર લખ્યું છે ને, વસ્તુ અરીસા તરફ જાય છે તો પ્રતિબિંબ પણ અરીસા તરફ થશે, તો જ બંનેનો વેગ એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે. એટલે કોન્કેવ મિરર હોય એની સામે વસ્તુ અરીસા તરફ ગતિ કરે છે તો પ્રતિબિંબ અરીસાથી દૂર જશે. બરાબર છે? આ વસ્તુ છે જે અરીસા તરફ ગતિ કરે છે તો પ્રતિબિંબ અરીસાથી દૂર જશે. જે દર્શાવે છે કે બંનેનો વેગ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. વસ્તુ 9 સેન્ટીમીટર પર સેકન્ડથી અરીસા તરફ જાય છે તો પ્રતિબિંબ 4 સેન્ટીમીટર પર સેકન્ડથી અરીસાથી દૂર જશે. બરાબર છે? સો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. નેક્સ્ટ એમસીક્યુમાં તમને ઇન્ફોર્મેશન આપી છે અ ગ્લાસ હેમસ્ફિયર ઓફ ધ રેડિયસ 0.04 મીટર. એનો મતલબ એ થાય કે હેમસ્ફિયર મતલબ અર્ધ ગોળો, જેની ત્રિજ્યા, વક્રતા ત્રિજ્યા આર નું જે મૂલ્ય છે એ આપેલું છે 0.04 મીટર ઓફ અ મટીરિયલ 1.6, એટલે એના જે વક્રીભવનાંક છે એનું મૂલ્ય છે 1.6, is placed સેન્ટ્રલી ઓવર ધ ક્રોસ માર્ક ઓન ધ પેપર, એટલે એક પેપર છે જેની પર ક્રોસ કરેલું છે અને એની ઉપર મૂકેલો છે. વિથ ધ ફ્લેટ ફેસ, મતલબ એની જે અર્ધગોળો છે એટલે એની બે સપાટી હોય, એક સમતલ સપાટી હોય અને બીજી અર્ધગોળાકાર સપાટી હશે. તો કે પેપર ઉપર જે ક્રોસ માર્ક કર્યો છે એની ઉપર ફ્લેટ સરફેસ રહે એવી રીતે મૂકવામાં આવે છે. અને બીજામાં વિથ ધ કર્વડ ફેસ ઇન કોન્ટેક્ટ વિથ ધ પેપર, બીજામાં જે વક્ર સપાટી છે એ પેપરના કોન્ટેક્ટમાં છે. ઇન ઈચ કેસ ધ ક્રોસ માર્ક્સ ઇઝ વ્યુડ ડાયરેક્ટલી ફ્રોમ એબવ, બંને કેસમાં ઉપરથી એ ક્રોસ માર્ક્સને જોવામાં આવે છે. ધ પોઝિશન ઓફ ધ ઇમેજ વિલ બી, પ્રતિબિંબ કઈ જગ્યાએ જોવા મળશે. ધ્યાનથી જુઓ તો પહેલા આકૃતિ આવી થશે. ક્રોસ માર્ક કર્યો છે પેપર ઉપર, એની ઉપર ફ્લેટ સપાટી મૂકી દીધી છે અને વક્ર સપાટીથી તમે જુઓ છો તો વક્રીભવનકારક સપાટી જે છે એ ગોળાકાર થઈ જાય. ગોળીય વક્રીભવનકારક સપાટી આપણે અહીંયા લખી શકીએ. અને એના માટે વસ્તુ અંતર શું થશે તો કે 0.04 મીટર. આર 0.04 છે ને એન બરાબર 1.6 છે, એટલે અહીંયા વસ્તુ અંતર આપણે લઈ લઈએ 0.04 મીટર અને દેટ ઇઝ 4 સેન્ટીમીટર પણ તમે લખી શકો. વસ્તુ અંતર થઈ ગયું. અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાય એટલે એ માઇનસ આવે. હવે આ જે સપાટી છે બહિર્ગોળ સપાટી છે અને બહિર્ગોળ સપાટી માટે વસ્તુમાંથી નીકળતા કિરણો જે છે એ સીધા સીધા જશે અને અંતર મપાશે, આર મપાશે એ ધ્રુવથી આપાત કિરણની વિરુદ્ધ દિશામાં, એટલે આર પણ નેગેટિવ આવશે. અને માટે અહીં લખવામાં આવશે, હું સૂત્ર વાપરું છું ગોળીય વક્રીભવનકારક સપાટીનું સૂત્ર, એટલે -n1/u પ્લસ n2/v ઇઝ ઇક્વલ્સ ટુ n2 - n1/r. હવે અહીંયા ધ્યાનથી સમજો તો n1 શું છે, જે માધ્યમમાં વસ્તુ છે એ માધ્યમનો વક્રીભવનાંક, માટે n1 નું જે મૂલ્ય છે એ 1.6 થઈ જાય, કારણ કે વસ્તુ જે છે એ હેમસ્ફિયર એટલે કે અર્ધગોળાની પાછળ છે, જ્યારે જોવામાં આવે છે એને અર્ધગોળાની સામેથી. જ્યારે n2 નું મૂલ્ય જે છે એ 1 થઈ જશે, n2 નું મૂલ્ય 1 થઈ જશે. માટે આપણે આ કિંમતો લખીએ, n1 નું મૂલ્ય 1.6 આવે પ્લસ આવે, n2 નું મૂલ્ય +1 આવશે. કિંમતો લખશો તો n1 ની જગ્યાએ 1.6 લખાશે, 1.6 ઇન્ટુ u જેનું મૂલ્ય છે 0.04
પ્લસ n2 નું મૂલ્ય છે 1 ડિવાઇડેડ બાય v, n2 માઇનસ n1 અપોન r એટલે 1 માઇનસ 1.6 ડિવાઇડેડ બાય r એટલે 0.04, એ પણ માઇનસ નિશાની સાથે. અને માટે 1.6 ડિવાઇડેડ બાય 0.04 એટલે આ થશે 16 ડિવાઇડેડ બાય 0.4 એટલે 160 ડિવાઇડેડ બાય 4 થાય, પ્લસ 1 અપોન v અને 1 માઇનસ 1.6 એટલે 0.6 થઈ જશે, માઇનસ નિશાની કાઢી નાખીએ તો 0.6 ડિવાઇડેડ બાય 0.04 થશે. અને ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા લખી શકાય 60 ડિવાઇડેડ બાય 4, 60 ડિવાઇડેડ બાય 4 થશે. બરાબર. v નું મૂલ્ય શોધવાનું છે, સો 1 અપોન v ઇઝ ઇક્વલ્સ ટુ આપણે લખીશું 1 અપોન v ઇઝ ઇક્વલ્સ ટુ 60 divided by 4 minus 160 divided by 4, and that is equals to minus 100 divided by 4 થાય, and therefore v is equals to થઈ જશે minus 4 divided by 100, and that is equals to 0.04 meter. So 0.04 મીટર અંતરે જ જોવા મળશે. ક્યાં જોવા મળશે? 0.04 મીટર અંતરે, અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જોવાશે. આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જોવાશે. એનો મતલબ એ થયો કે વસ્તુ જે સ્થાને છે તે જ સ્થાને પ્રતિબિંબ દેખાશે. આ કેસમાં વસ્તુ જે સ્થાને છે તે જ સ્થાને પ્રતિબિંબ દેખાશે, એટલે પ્રતિબિંબ એક્ઝેક્ટલી ક્રોસ પર જ હશે. સેકન્ડ પોઈન્ટ આપણે જોઈએ કે ગ્લાસ હેમસ્ફિયર ઓફ ધ રેડિયસ 0.04 મીટર, સેમ જ કન્ડિશન છે, પણ આપણે જોવાનું છે વિથ ધ કર્વડ સરફેસ ફેસ્ડ ઓન ધ પેપર, મતલબ વક્ર સપાટી જો પેપર પર હોય તો આવું થઈ જાય, ઊંધું દેખાય. એમાં અહીં હું તમને બેઝિક ઇન્ફોર્મેશન આપણે ફરી લખી દઈએ તો r બરાબર જે છે r બરાબર ઓફકોર્સ 0.04 થશે, પણ અહીંયા 0.04 r લેવાની જગ્યાએ હું h લઈશ અને ho બરાબર 0.04 લઈશું, 0.404 મીટર. વક્રી ભવાનાંકનું જે મૂલ્ય છે n બરાબર 1.6 છે. હવે પ્રતિબિંબને જોવા માટે જે અવલોકન કરતા છે ક્રોસ અહીંયા હશે, અને અવલોકન કરતા સપાટ સમતલ પરથી જોવે છે, એટલે 0.04 જે છે એ એકચ્યુઅલમાં વાસ્તવિક ઊંડાઈ થઈ જાય. આપણે આભાસી ઊંડાઈ hi શોધવાનું છે, પ્રતિબિંબ ક્યાં રચાય મતલબ આભાસી ઊંડાઈ શોધવાની છે. તો વક્રીભવનના કોન્સેપ્ટને યાદ રાખીએ આપણે તો hi ડિવાઇડેડ બાય ho લખીશું, આભાસી ઊંડાઈ ભાગ્યા સાચી ઊંડાઈ, આભાસી ઊંડાઈ ભાગ્યા સાચી ઊંડાઈ બરાબર શું થશે? તો કે અવલોકન કરતાના માધ્યમનો વક્રીભવનાંક મતલબ અવલોકન કરતા કયા માધ્યમમાં છે? હવામાં, તેનો વક્રીભવનાંક 1 થાય, ડિવાઇડેડ બાય શું થશે? તો કે n 1.6, અને માટે hi બરાબર તમને મળશે ho ડિવાઇડેડ બાય n, અને ho બરાબર શું છે? તો કે 0.04 મીટર divided by 1.6, and therefore 4 divided by 1.6 એટલે આ થશે 160, 4 divided by 160 એટલે 1 divided by 40 થાય, 1 divided by 40, so 1 by 4 એટલે 0.25 0.025 મીટર થશે, રાઈટ, 0.025 મીટર થશે. એટલે આ જે સમતલ સપાટી છે ત્યાંથી તમને પ્રતિબિંબ 0.025 સેન્ટીમીટર મીટર અંતરે રચાશે, 0.025 મીટર અંતરે રચાશે. એટલે પહેલામાં આન્સર હતો 0.04 મીટર ફ્રોમ ધ કર્વ સરફેસ એટ ધ સેમ પોઝિશન ઓફ ધ ક્રોસ માર્ક, and 0.025 meter below the flat face એટલે બી આન્સર આવે. બરાબર છે?
તમને ખ્યાલ આવ્યો હશે કે ક્યારે ગોળીય વક્રીભવનકારક સપાટીનું સૂત્ર વાપરવાનું અને ક્યારે તમે આભાસી ઊંડાઈ ને આભાસી ઊંચાઈનો કોન્સેપ્ટ વાપરી શકો. એટલે HI અને HO વાળું જે સૂત્ર આપણે લખ્યું, ફરી એ સૂત્ર યાદ કરાવી દો. HI એટલે આભાસી ઊંડાઈ ભાગ્યા સાચી ઊંડાઈ. આ કોન્સેપ્ટ તમે સીધો હું જે બોલું છું એ શબ્દોમાં યાદ રાખો. આભાસી ઊંડાઈ ભાગ્યા સાચી ઊંડાઈ બરાબર અવલોકનકર્તાના માધ્યમનો વક્રીભવનાંક. અવલોકનકર્તા જે માધ્યમમાં છે એનો વક્રીભવનાંક ભાગ્યા વસ્તુના માધ્યમનો વક્રીભવનાંક થશે. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન સમજીએ આપણે. નેક્સ્ટ પ્રશ્નમાં તમને કીધું છે અ સ્મોલ સોર્સ ઓફ લાઇટ ઇઝ ટુ બી સસ્પેન્ડેડ ડાયરેક્ટલી અબાઉ ધ સેન્ટર ઓફ ધ સર્ક્યુલર ટેબલ ઓફ રેડિયસ આર. આનો મતલબ છે કે એક પ્રકાશ ઉદ્ગમ, સ્મોલ સોર્સ ઓફ લાઇટ, એક પ્રકાશ ઉદ્ગમ સસ્પેન્ડેડ ડાયરેક્ટલી અબાઉ, સસ્પેન્ડેડ મતલબ લટકાવવામાં આવે છે, ડાયરેક્ટલી અબાઉ મતલબ ઉપર લટકાવવામાં આવે છે. કોની ઉપર લટકાવવામાં આવે છે? તો કે સેન્ટર ઓફ સર્ક્યુલર ટેબલ, એક વર્તુળાકાર ટેબલના કેન્દ્રની એક્ઝેક્ટ ઉપર લટકાવેલો છે જેની ત્રિજ્યા આર છે. તો ટેબલની જે ત્રિજ્યા છે એ આર આપણને આપી છે. વોટ શુડ બી ધ હાઇટ ઓફ ધ લાઇટ સોર્સ અબાઉ ધ ટેબલ સો ધેટ, મતલબ હાઇટ કેટલી હોવી જોઈએ? વોટ શુડ બી ધ હાઇટ ઓફ ધ લાઇટ સોર્સ, પ્રકાશનો જે ઉદ્ગમ બલ્બ છે એની હાઇટ કેટલી હોવી જોઈએ અબાઉ ધ ટેબલ, સો ધેટ ધ ઇન્ટેન્સિટી ઓફ ધ લાઇટ ઇઝ મેક્સિમમ, મતલબ પ્રકાશની તીવ્રતા મહત્તમ હોય. ક્યાં? એટ ધ એજ ઓફ ધ ટેબલ કમ્પેર ટુ એની અધર હાઇટ ઓફ ધ સોર્સ. બીજી બધી હાઇટ કરતા એની હાઇટ કેટલી હોવી જોઈએ કે જેથી ટેબલની એજ ઉપર, મતલબ ટેબલના ધાર ઉપર એની મહત્તમ તીવ્રતા મળે. અને એના માટે આપણે આકૃતિને કંઈક આ રીતે સમજીશું. નીચે વર્તુળાકાર ટેબલ છે જેની ત્રિજ્યા તમને આર આપી દીધેલી છે. ઊંચાઈ h આપણે ધારી લઈએ, બરાબર. અને આ ખૂણો ઓફકોર્સ થીટા થશે. તો થીટા ખૂણે પ્રકાશની તીવ્રતા આગળ વધી રહી છે. કેન્દ્રની એક્ઝેક્ટ ઉપર છે એટલે આ O બિંદુ થઈ જશે, બરાબર. સોર્સ S લઈ લઈએ અને આને P બિંદુ લઈ લઈએ. તો P બિંદુ આગળ મહત્તમ તીવ્રતા, તો પહેલા તો નક્કી કરીએ P બિંદુ આગળ તીવ્રતા કેટલી છે. તીવ્રતા નક્કી કરવા માટે આપણે ઓરિજિનલ તીવ્રતાને I0 વડે દર્શાવીએ, બરાબર. પ્રકાશની જે ઓરિજિનલ તીવ્રતા છે એને આપણે I0 વડે દર્શાવીએ તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાય. એટલે SP અંતર શું થઈ જશે? પ્રકાશ ઉદ્ગમ અને ટેબલની ધાર વચ્ચેનું અંતર. આકૃતિ પરથી અંતર SP બરાબર થશે √r² પ્લસ h². અને તેથી P બિંદુ આગળ, P બિંદુ એટલે ટેબલની ધાર પાસે, બિંદુ આગળ તીવ્રતા, અને તીવ્રતા થઈ જશે I બરાબર I0 cos θ. I બરાબર I0 cos θ ડિવાઇડેડ બાય અંતરનો વર્ગ એટલે થશે r² પ્લસ h². cos θ નું સૂત્ર લખો તો cos θ બરાબર શું થશે? તો કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, મતલબ I0 પાસેની બાજુ થશે h ભાગ્યા કર્ણ થાય √r² પ્લસ h², એટલે છેદમાં r² પ્લસ h² ની 1 ઘાત ઓલરેડી છે અને 1/2 ઘાત આવે એટલે ટોટલ 3/2 ઘાત થશે, બરાબર. cos θ નું મૂલ્ય તમે બાજુમાં જોઈને લખી દો કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો તમને આવું કંઈક સંબંધ મળશે. આ તીવ્રતાનું સૂત્ર થયું. હવે આપણે જોઈએ છે શું? તો કે આપણે તીવ્રતા મહત્તમ થવી જોઈએ, મહત્તમ તીવ્રતા મેળવવાની છે. અને મહત્તમ તીવ્રતા મેળવવા માટે આપણે આપેલા સમીકરણનું વિકલન કરીએ. કોના માટે? તો ચલ h ની સાપેક્ષે. એટલે સમીકરણ
आई ना समीकरणનું एच ની સાપેક્ષે વિકલન કરતા અને એચ ની સાપેક્ષે તમે વિકલન કરશો તો એ થશે ડીઆઈ બાય ડીએચ, ડીઆઈ ડિવાઇડેડ બાય ડીએચ, અને ડીઆઈ બાય ડીએચ માં I0 અચળ થઈ જશે, I0 અચળ પદ છે અને અંશ અને છેદમાં બંનેમાં એચ છે એટલે આપણે વિકલનનો જે નિયમ વાપરીશું એ ભાગાકારનો નિયમ વાપરીશું। છેદ એમના એમ અંશનું વિકલિત, તો છેદ એમના એમ એટલે r² પ્લસ h² રેઝ ટુ 3/2 એમના એમ, અને અંશ એટલે h નું વિકલન 1 થઈ જશે, માઇનસ અંશ એમના એમ એટલે h એમના એમ, છેદનું જે વિકલન થશે એ 3/2 ઘાત આગળ આવે, 3/2 ઘાત આગળ આવશે, કૌંસમાં રહેશે r² પ્લસ h² ની 3/2 માઇનસ 1 એટલે 1/2 ઘાત, અને પછી 2h વડે ગુણવા પડે એટલે બાજુમાં 2h વડે ગુણશો એટલે અહીંયા 2 અને h² કરી દો। બરાબર, આખું વિકલન તમને ધ્યાનથી સમજશો તો સમજાઈ જશે હું શું બોલ્યો। પોઝ કરીને ફરી વિચારો અથવા રિવાઇન્ડ કરીને જુઓ। એ છે છેદ એમના એમ અંશનું વિકલન એટલે h નું વિકલન થશે 1 ઓછા અંશ એમના એમ એટલે h એમના એમ, છેદનું વિકલનમાં 3/2 આગળ આવે, 1 ઘાત ઘટે તો 1/2 થઈ જાય, r² પ્લસ h² ની 1/2 ઘાત, અને h² છે એનું વિકલન 2h થાય એટલે 2h વડે ગુણવું પડે, આગળ 2 વડે ગુણો અને h વડે ગુણો તો h² થઈ જશે, અને છેદમાં આવે છેદનો વર્ગ, અને છેદનો વર્ગ થશે r² પ્લસ h² ની 3/2 ઘાતનો વર્ગ એટલે ઘન થઈ જાય। આવી રીતે આપણને વિકલન વાળું પદ મળે, ધ્યાનથી સમજી લો। છેદ એમના એમ અંશનું વિકલિત ઓછા અંશ એમના એમ છેદનું વિકલન ભાગ્યા છેદનો વર્ગ। અહીં આપણે જોઈએ છે શું, તો અહીં આપણે dh બાય, કારણ કે i મહત્તમ થવાનું છે, i ના મહત્તમ મૂલ્ય માટે di બાય dh 0 થવું જોઈએ। i ના મહત્તમ મૂલ્ય માટે શું થવું જોઈએ, તો કે di બાય dh બરાબર 0 થવું જોઈએ, અને જો એને 0 કરશો તો પદ શું થશે, di બાય dh બરાબર 0 કરશો તો અંશ જે છે શૂન્ય થવો જોઈએ, એટલે અંશને ડાયરેક્ટ શૂન્ય સાથે સરખાવો તો r² પ્લસ h² રેઝ ટુ 3/2 માઇનસ વાળું જે પદ છે એને સામે લઈ જાઓ તો બરાબર થશે 2h² 3/2 r² પ્લસ h² રેઝ ટુ 1/2 એટલે 2 જતા રહેશે, અને 1/2 ઘાત તમે બાદ કરશો તો છેદમાં 1/2 આવે, ઉપર 1/2 જતા રહે તો 3/2 માઇનસ 1/2 એટલે 1 થશે, એટલે r² પ્લસ h² પ્લસ r² બરાબર તમે લખશો તો શું લખાય, 3h² લખાય, અને માટે 2h² બરાબર r² થાય, અને therefore h² બરાબર r² બાય 2 થશે, અને માટે h બરાબર થશે r ડિવાઇડેડ બાય √2। મતલબ કયા અંતરે તમને મહત્તમ તીવ્રતા મળે, તો કે છે r/√2। સો સોર્સ એટલે કે પ્રકાશ ઉદ્ગમને ટેબલથી r/√2 જેટલી ઊંચાઈએ મૂકવો જોઈએ, અને જો તમે r/√2 જેટલી ઊંચાઈએ મૂકો તો જ તમને મહત્તમ તીવ્રતા P બિંદુ આગળ જોવા મળશે, મહત્તમ તીવ્રતા P બિંદુ આગળ જોવા મળશે। બરાબર છે, ઇઝ એઝ સિમ્પલ એઝ ધેટ। આખા કોન્સેપ્ટમાં તમે આ ડાયરેક્ટ યાદ પણ રાખી શકો, આ પોઈન્ટ તમે ડાયરેક્ટ યાદ પણ રાખી શકો। આ સ્ટાન્ડર્ડ રિઝલ્ટ છે કે પ્રકાશ ઉદ્ગમને r
ત્રિજ્યાના વર્તુળાકાર રિંગ હોય કે ટેબલ હોય એનાથી કેટલા અંતરે કેટલી ઊંચાઈએ રાખવો જોઈએ કે જેથી વર્તુળની ધાર પર મહત્તમ તીવ્રતા મળે? તો એનો આન્સર છે r/√2. એ ઊંચાઈનું મૂલ્ય થશે r/√2. તો ધાર ઉપર મહત્તમ તીવ્રતા તમને જોવા મળશે. નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. નેક્સ્ટ એમસીક્યુમાં માહિતી આપી છે, અ સ્મોલ પ્લેન મિરર પ્લેસ્ડ એટ ધ સેન્ટર ઓફ ધ સ્ફિરિકલ સ્ક્રીન ઓફ રેડિયસ r. એક સ્મોલ પ્લેન મિરર, એક સમતલ અરીસાને સ્ફિરિકલ સ્ક્રીન મતલબ એક ગોળાકાર અથવા આપણે મોટો ગોળો હોય ને એવી એક સ્ક્રીન જેની ત્રિજ્યા r છે એના સેન્ટર પર મૂકેલો છે. અ બીમ ઓફ લાઇટ ઇઝ ફોલિંગ ઓન ધ મિરર. એક પ્રકાશનું જે કિરણ છે એ મિરર એટલે કે અરીસા પર આપાત થઈ રહ્યું છે. ઇફ ધ મિરર ટેક્સ n રિવોલ્યુશન પર સેકન્ડ, એટલે મિરર માટે અરીસા માટે પરિભ્રમણ આપેલું છે n રિવોલ્યુશન પર સેકન્ડ, n પરિભ્રમણ પર સેકન્ડ કરે છે. એટલે હું લખી શકું સમતલ અરીસાની કોણીય ઝડપ. સમતલ અરીસાની કોણીય ઝડપ અને કોણીય ઝડપ બરાબર થશે n પરિભ્રમણ પર સેકન્ડ. પરિભ્રમણ પર સેકન્ડ. એક સેકન્ડમાં n પરિભ્રમણ સમતલ અરીસો કરે છે અને એની ઉપર એક પ્રકાશ કિરણ આપાત થાય છે. ધ સ્પીડ ઓફ ધ લાઇટ ઓન ધ સ્ક્રીન આફ્ટર રિફ્લેક્શન. હવે ખાસ ધ્યાનથી સમજો કે ભાઈ સમતલ અરીસો જો n પરિભ્રમણ કરતો હોય તો એની પર આપાત થતા પ્રકાશનું પરાવર્તન થયા પછી પરિભ્રમણ કેટલું થશે? તો સમતલ અરીસો થીટા કોણાવર્તન કરે. સમતલ અરીસાનું કોણાવર્તન થીટા હોય તો પરાવર્તિત પ્રકાશ કિરણનું કોણાવર્તન મતલબ કોણીય સ્થાનાંતર 2θ થાય. એ આપણે કોન્સેપ્ટ થિયરીમાં પણ ભણી ગયા છે બરાબર, અને સ્વાધ્યાયના દાખલામાં પણ ભણ્યા છે. તો એ કોન્સેપ્ટ ખાસ યાદ રાખો કે સમતલ અરીસાનું કોણાવર્તન થીટા હોય તો પરાવર્તિત પ્રકાશ કિરણનું કોણાવર્તન 2θ થાય. એનો મતલબ થાય પરાવર્તિત પ્રકાશ કિરણ એ જે છે 2n પરિભ્રમણ પર સેકન્ડ કરશે. પરાવર્તિત પ્રકાશ કિરણની કોણીય ઝડપ બરાબર થશે 2n પરિભ્રમણ પર સેકન્ડ. 2n પરિભ્રમણ પર સેકન્ડ અને ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ 2n સાથે તમે 2πr ગુણો. 2πr બરાબર. 2n સાથે તમે જો 2πr ગુણશો તો એની વેલ્યુ આવશે રેખીય ઝડપ થઈ ગઈ. રેખીય ઝડપ બરાબર. આ સેન્ટીમીટર પર સેકન્ડ અથવા મીટર પર સેકન્ડમાં આવશે. સો એકચ્યુઅલમાં ઝડપ તમને મળશે 4πnr. આ રેખીય ઝડપ થઈ ગઈ. પેલી કોણીય ઝડપ છે 4πnr. એ રેખીય ઝડપ મળે તમને. રાઈટ. નેક્સ્ટ દાખલો જોઈએ. નેક્સ્ટ દાખલામાં તમને અહીંયા ઇન્ફોર્મેશન આપી છે. If an object moves towards a plane mirror with the velocity speed v at angle theta, मतलब समतल अरीसो है, समतल अरीसा तरफ एक वस्तु v0 वेग थी गति करे छे.
એટ ધ એંગલ થીટા ટુ પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન, મતલબ એ ઝડપ જે છે એ વી છે, એટલે વીઓનું મૂલ્ય હું વી લખી દઉં. ઓબ્જેક્ટ વસ્તુનું વેગ અથવા વસ્તુની ઝડપ જે છે વી છે, જે પ્લેન મિરર જે છે એટલે કે સમતલ અરીસા સાથે પરપેન્ડિક્યુલર ડાયરેક્શન, આ લંબ દિશા સાથે થીટા ખૂણો બનાવે એ દિશામાં જાય છે. ફાઇન્ડ ધ રિલેટિવ વેલોસિટી બિટવીન ધ ઓબ્જેક્ટ એન્ડ ધ મિરર. રિલેટિવ વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવાની છે ઓબ્જેક્ટ અને મિરર વચ્ચે. રિલેટિવ વેલોસિટી બિટવીન ઓબ્જેક્ટ એન્ડ મિરર. તો ધ્યાનથી સમજો, વસ્તુ જે છે એ જો વી વેગથી જતી હોય તો એના બે ઘટકો પડે. એક અરીસાને લંબ દિશામાંનો ઘટક થાય અને અરીસાને લંબ દિશામાંનો ઘટક થશે વી કોસ થીટા, અને અરીસાને સમાંતર દિશામાંનો જે ઘટક થશે એ થશે વી સાઇન થીટા. હવે વસ્તુ જે છે અરીસા તરફ વી કોસ થીટા વેગથી જતી હોય એવો અનુભવ થશે, તો પ્રતિબિંબ પણ જે છે એ વીઆઈ બરાબર વી વેગથી જ અરીસા તરફ આવે છે, એટલે વી કોસ થીટા એ પ્રતિબિંબનો વેગ થઈ જશે. પ્રતિબિંબનો વેગ શું થશે? વી કોસ થીટા, એ અરીસા તરફ, અને પ્રતિબિંબ માટે અરીસાને સમાંતર વેગનો જે ઘટક થશે એ વી સાઇન થીટા થશે. વી સાઇન થીટા થશે. આપણે શોધવાનું છે શું? તો કે રિલેટિવ વેલોસિટી, મતલબ સાપેક્ષ વેગ. સાપેક્ષ વેગ શોધવાનો છે. કોના માટે? બિટવીન ધ ઓબ્જેક્ટ એન્ડ ધ ઇમેજ. એટલે હું અહીંયા લખું છું અરીસાને લંબ વેગના ઘટકો. અરીસાને લંબ વેગના ઘટકો. બે ઘટકો આપણે લખીએ. વસ્તુનો જે વેગ છે, વસ્તુ માટે વસ્તુનો વેગ બરાબર થશે વી કોસ થીટા. હવે એને આપણે એક્સ અક્ષની ધન દિશા તરફ લઈએ. તમે જોઈ શકો છો એક્સ અક્ષની ધન દિશાને વી કોસ થીટા, વસ્તુ માટે વી કોસ થીટા ઘટક બંને એક જ દિશામાં છે. અને પ્રતિબિંબનો વેગ થશે, પ્રતિબિંબનો વેગ બરાબર થશે વી કોસ થીટા. એ પણ અરીસાના લંબ ઘટકની જ આપણે વાત કરીએ છીએ, પરંતુ એ આવશે વિરુદ્ધ દિશામાં, એટલે આપણે માઇનસ વી કોસ થીટા લઈશું. સામે આવે છે, સામે આવે છે, એટલે એક એક્સ અક્ષની ધન દિશામાં છે વસ્તુનો વેગ, તો પ્રતિબિંબનો વેગ એક્સ અક્ષની ઋણ દિશામાં છે, આપણે ચોખ્ખું દેખાય છે. અને વી સાઇન થીટા ઘટકો જે છે એ બંને ઘટકો વાય અક્ષની ઋણ દિશામાં છે, વસ્તુ માટે પણ અને પ્રતિબિંબ માટે પણ. અને માટે પ્રતિબિંબનો વસ્તુની સાપેક્ષે વેગ અથવા વસ્તુનો પ્રતિબિંબની સાપેક્ષે વેગ, બેમાંથી કોઈ એક લઈએ તો વસ્તુનો પ્રતિબિંબની સાપેક્ષે વેગ અથવા તેમનો પ્રતિબિંબનો વસ્તુની સાપેક્ષે વેગ, વસ્તુની સાપેક્ષે વેગ. અને પ્રતિબિંબનો વસ્તુની સાપેક્ષે વેગ શું થશે? વી વસ્તુની સાપેક્ષે વેગ, એટલે VIO લખાય, વેલોસિટી ઓફ ઇમેજ વિથ રિસ્પેક્ટ ટુ ઓબ્જેક્ટ, જેને VI માઇનસ VO લખાશે. અને આપણે અહીં માત્ર ને માત્ર અરીસાને લંબ ઘટકો લઈએ છીએ, કારણ કે સમાંતર ઘટકો, અરીસાને સમાંતર ઘટકો તો બંનેના સેમ જ છે, એટલે બાદબાકીમાં 0 થઈ જશે. વી સાઇન થીટા માઇનસ વી સાઇન થીટા 0. અહીં શું થશે તો કે લંબ ઘટકો જે છે એના માટે થશે વી કોસ થીટા માઇનસ વી કોસ થીટા, અને વસ્તુનો વેગ પ્રતિબિંબનો વેગ ઋણ છે અને વસ્તુનો વેગ ધન છે, એટલે માટે VIO નું મૂલ્ય થઈ જશે 2v cos થીટા. 2v cos થીટા વિથ માઇનસ સાઇન ઓફ કોર્સ. એટલે એનું મૂલ્ય લખો તમે, સાપેક્ષ વેગનું મૂલ્ય લખો તો એ 2v cos થીટા થશે. પ્રતિબિંબનો વસ્તુની સાપેક્ષે વેગ 2v cos થીટા થશે. ઓફકોર્સ માઇનસ નિશાની દર્શાવે છે. વસ્તુનો પ્રતિબિંબની સાપેક્ષે વેગ, વસ્તુનો પ્રતિબિંબની સાપેક્ષે વેગ
અને વસ્તુનો પ્રતિબિંબની સાપેક્ષે વેગ થશે VOI અને એનું મૂલ્ય 2V cos theta થશે. બંનેનું મૂલ્ય સમાન થાય, દિશા વિરુદ્ધ આવે, બસ આટલો ફરક પડે. બરાબર છે? તમને સમજાયું હશે કે જે સમતલ અરીસો છે એના સમાંતર ઘટકો બંને સમાન મૂલ્યના છે, બરાબર ને? માટે સાપેક્ષ વેગમાં એમની ગણતરી લેવાની કોઈ જરૂર નથી. V sin theta minus V sin theta 0 થઈ જશે. માત્ર આપણે અરીસાને લંબ ઘટકોને જ ધ્યાનમાં લઈએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ MCQ. A plain mirror is placed at the bottom of the tank containing a liquid of reflexive index mu. મતલબ એક ટેન્ક છે જેના તળિયા પર સમતલ અરીસો મૂકેલો છે, તમને આકૃતિમાં દેખાય છે, અને જેનો વક્રીભવનાંક મ્યુ છે. એટલે આપણે પહેલા અહીંયા લખી દઈએ કે વક્રીભવનાંકનું જે મૂલ્ય છે એ મ્યુ થશે. એટલે મ્યુ બરાબર પ્રવાહીનો વક્રીભવનાંક. પ્રવાહીનો વક્રીભવનાંક. પછી તમને કીધું છે કે P is a small object at height h above the mirror. એટલે મિરર થી h હાઇટ પર P ને મૂકેલો છે, h હાઇટ પર. So an observer O vertically above P outside the liquid sees P and its image in the mirror. मतलब જે ઓબ્ઝર્વર O છે એ અવલોકન કરતા P અને મિરરમાં એનું જે પ્રતિબિંબ બને છે એ બંનેને જુએ છે. The apparent distance between these two will be. આ બંને વચ્ચેનું જે અંતર હશે શું હશે? તો P નું જે પ્રતિબિંબ છે એકચ્યુઅલી રચાશે ક્યાં? તો કે P ડેશ અંતરે. મતલબ અરીસાની પાછળ h અંતરે જ P નું પ્રતિબિંબ P ડેશ રચાય જ. આ ફિક્સ જ છે સમતલ અરીસા વડે. ધ્યાનથી સાંભળજો. સમતલ અરીસા વડે રચાતું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ સમતલ અરીસા અને વસ્તુ વચ્ચેનું જેટલું અંતર હોય એટલા જ અંતરે પાછળ રચાશે, ફિક્સ. પરંતુ કારણ કે વસ્તુ પ્રવાહીની અંદર મૂકેલી છે એટલે એ બંને વચ્ચેનું જે અંતર છે એ બદલાઈ જશે. અને કેવી રીતે બદલાશે ધ્યાનથી સમજીએ આપણે. P અને P ડેશ વચ્ચેનું સાચું અંતર 2h છે. એટલે વસ્તુ P અને પ્રતિબિંબ P ડેશ વચ્ચેનું અંતર સાચું અંતર બરાબર 2h છે. માટે તેમની વચ્ચેનું આભાસી અંતર શું થશે? તો આભાસી અંતર માટે આપણે સૂત્ર શું લખીએ છીએ કે આભાસી અંતર h ડેશ અથવા hi, આભાસી અંતર, આભાસી ઊંડાઈ, આભાસી ઊંચાઈ ભાગ્યા સાચી ઊંડાઈ એટલે 2h બરાબર અવલોકનકર્તાના માધ્યમનો વક્રીભવનાંક એટલે 1. અવલોકનકર્તા ક્યાંથી જોઈએ છે? હવામાંથી, એટલે 1 ડિવાઇડેડ બાય વસ્તુના માધ્યમનો વક્રીભવનાંક એટલે મ્યુ. અને therefore h ડેશ બરાબર શું થશે? તો કે 2h ડિવાઇડેડ બાય મ્યુ. રાઈટ? h ડેશ બરાબર 2h ડિવાઇડેડ બાય મ્યુ થશે. માટે P is observer above P outside the liquid sees P its image in the mirror. The apparent distance between these two will be. એ બંને વચ્ચેનું અંતર શું અનુભવાશે? એકચ્યુઅલ અંતર 2h છે, અનુભવાતું અંતર જે છે એ 2h બાય મ્યુ થશે. એટલે વસ્તુ P અને પ્રતિબિંબ P ડેશ વચ્ચેનું આભાસી અંતર બરાબર 2h ડિવાઇડેડ બાય મ્યુ થાય. બરાબર 2h ડિવાઇડેડ બાય મ્યુ. એટલે પેલું સૂત્ર ફરી યાદ કરાવું છું. આભાસી ઊંડાઈ, આભાસી ઊંચાઈ
આભાસી અંતર ભાગ્યા સાચું અંતર બરાબર અવલોકનકર્તાના માધ્યમનો વક્રીભવનાંક ભાગ્યા વસ્તુના માધ્યમનો વક્રીભવનાંક. બરાબર, આ સૂત્ર યાદ રાખીને તમે સરળતાથી આ પ્રકારના પ્રશ્નોના જવાબ ઇઝીલી આપી શકો. બરાબર છે. સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે દાખલા ગણીને આના કોન્સેપ્ટ વધારે ક્લિયર કરીશું.